હાય સો હેલો ગાઈસ, અમે નીકળી ગયા છે પ્રી વેડિંગ શૂટમાં ઉદયપુર જવા માટે. હિંમતનગર હાઈવે પહોંચી ગયા છે. હિતેશભાઈ છે જોડે, અમારા રાહુલભાઈ ઠાકોર ઊંઘમાં છે. એવું લાગે છે કે ભૂખ લાગી એમને. બીજા બધું તો ઠીક વાત છે, બરાબર ને. સામાન બધું મૂક્યો છે પાછળ અને આ બાદ માથું પાથું ઉડાવી દીધું છે. અને હજુ અત્યારે નીકળ્યા છે શાંતિથી 4:30 વાગે જેવું. તો ઉભા રહીએ, નાસ્તો કરવા રાહુલભાઈને ખવડાવીએ થોડું, પછી વાત કરીએ. કેટલું બાકી છે? 154 કિલોમીટર બાકી છે અંદાજિત. ના એ એમ નહીં મળે ખાવા. કહી દો એમને બાજુ તમે. મેં તમને કીધું, તમે એમને કહી દો. બસ કહી દો. હા બસ ઉદયપુર જઈને ઊભી રહે ગાડી, બરાબર. ચલો મળીએ એમાં થોડું આગળ જઈએ. હેલો ફાઇનલી ગાઈસ, અમે પહોંચી ગયા છે ઉદયપુર. કેટલા વાગે ભાઈ? 11:30 થઈ ગયા છે. જો કે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ. અને આ ના વગરનો જે રહ્યો એટલો જ અમે 3 જણે નહીં લીધું છે, બરાબર. હા હા નાવા જાય છે. ચલો બરાબર, 2 જણ અમે નહીં લીધું, 1 ને 2. આ મોડસ નાવા જાય. આ તો નાવાનો સદ નહીં, સમજો. એ જોઈ લ્યો. અને આ જો રેડ બ્લુ લઈને બેઠો છો પીવા, બરાબર. સામાન વામાન બધો મૂકી દીધો છે. પોપ્યુલર એમની બેટરી ચાર્જિંગ મૂકી દીધી. જો કે એક કમ્પ્લેન છે, બોર્ડ ઓછો પડ્યો યાર, બરાબર. આવતી વખત હા લાઇટનો બોર્ડ બહાર છે પણ બહાર મુકાયું નહીં. આ એમના શું કહેવાય, બહેરું ના કહેવાય, એમના વાઈફના પ્રેમમાં પડ્યા પણ રહી નહીં પડ્યા. જો કે બહુ ટાઈમ પછી પડ્યા, બરાબર. જો પડે વાંધો નહીં. દેર આયે પણ દૂરસ્થ શું છે ભાઈ? નહીં દેર આયે પણ દૂરસ્થ થાય એવું કોક જે હોય કહેવાત. કેવું હોય તો આવશે મજા. હા ચલો હા બસ જે કીધું ને જે કીધું એવું ના જેવું, બરાબર. હા બધો સામાન વામાન ગોઠવાઈ ગયો છે. અને નાઇટ એ રોકવાનું છે. પછી સવારે આપણે 5 વાગે ઉઠીને અને નીકળી જઈશું. હા બરાબર. જે વિશાલભાઈના પ્રી વેડિંગમાં કરે તું, આ લોકોએ બેડ તોડી નાખ્યો હતો. પેલાનો 20-25 હજારનો બેડ હતો, તોડી નાખ્યો હતો, બરાબર. એ આ જગ્યાએ થશે નહીં, કારણ કે બધા સીધા સાધા આવ્યા છે. અમારા આમ કોઈ હા ના એવું બધું ચાલે એવું નહીં કેવું ના કે ભાવ કે બરાબર. આમાં ચલો હા થોડું તકલીફ થઈ હતી તો થોડી ઘણી, એવું તો રહે. 400 કિલોમીટર જવાનું હતું એટલે થઈ જઈએ. આ એના માટેનું છે રેડ બ્લુ. જો કે હેલ મગાવી હતી ને, બરાબર. રેડ બ્લુ કોઈ પીતા નહીં, હેલ જ મગાવી હતી પણ ના મળી એટલે પ્રિતેશભાઈ આ લાયા છે, બરાબર. હા કપલ બતાવું પ્રિતેશ એમને બતાવવાનો ભાઈ વચ્ચે કે ચલો. હા ચલો સવારે મોર્નિંગમાં 6 વાગે જેવું જવાનું છું. એટલે મળીએ હતા નેક્સ્ટ બ્લોગ. બાય. ગુડ મોર્નિંગ. 5 વાગે આવવાના. એક માણસ જયો અંદર નાવા ફ્રેશ થવા. એક માણસ હનુમાન ચાલીસા સાંભળવા તારો આજથી સુધરી ગયું એવું લાગે મને, બરાબર. આ બધા ફ્રેશ થવા જાય છે ધીમે ધીમે. આવને શું કહેવાય, મસાલો ખાધો હોય એટલે એનું કોમકાજ થાય, બરાબર. એટલા માટે શું કહેવાય, બોર્ડ આનો આખી રાતનો બોર્ડ રોકીને બેહર્યો. કોઈને લગા દેતો નહીં ચાર્જિંગ, અને સ્વિચ અતાર પાડીને મોબાઈલમાં. બોલો બોલો તમારે કોઈ કહેવું? બોલો ભાઈ. બસ બસ એ જ કરો. આટલો ટાઈમ એ કર્યો જ ને તો આમ પૂજા ધન્ય ધન્ય થઈ જાત બધો. જય બસ. ઉઠીને નહીં ભાઈ ફ્રેશ થઈ જઈએ બધા, બ્રશ કરી દઈએ જે લાવે હાવનો, બરાબર. હાવનો બ્રશ લાવે કરી દઈએ પછી, બરાબર. એક મોટી ભૂલ થઈ ગઈ. બૈરું જ્ઞાન નહીં એટલે હું બધું ભૂલી જાય હું યાર. નાવાનો રૂમાલ ભૂલી જાય હું, બ્રશ ભૂલી જાય હું, બરાબર. અને અમનું બૈરું ઘેર અને થોડો વધારે પ્રેમમાં
એ ભૂલી ગયા. અમારે એક ભાઈ લાયા બ્રશ લાયા પણ એ ટ્યુબ બૂબ નહીં લાયા. એટલે આજે આ લાવે હું મસાલાનો ચૂનો ગઈને ચલાવવાના. હા ચલો મળીએ ફ્રેશ થઈને ચો ગાડી ગંગોર ઘાટે. બાય. આ કપલ નહીં હજુ સિંગલ હ. કપલ નું પેલ બાજુ ડબલમાં હજુ. હા સિંગલ હ. કપલનું જ મોણન છે પણ આ હજુ એકલો હજુ અહીં આવી ગયો અહીં. બરાબર ભાઈ થોડું કમ્પ્લીટ થઈને આવે. પબ્લિક બહુ જોઈશે આ તો જો લાખો મોણ જ જોઈશે. હું નહીં વ્યવસ્થિત પર હા એમ બરાબર ફ્રેશ થઈ જાય કમ્પ્લીટ. એ બધા આવી જાય નહીં ભાઈ ફ્રેશ થઈ જાય બધા. ચાલ ના હા રાતના હા મળીએ. હા મળીએ ચાલ. તો અમે તૈયાર થઈને આવીએ છે. આ જો હજુ આવ્યા વગર બેઠા જો અને મગે તમે તૈયાર થઈને આવો. પેલા ભાઈ જો હા 3:19 બતાવી તું પેલા એ બધા સિગ્નલ રાખે. હા આવો બધા તો ગાઈસ સવારમાં 11 વાગી ગયા છે અને અમને બ્લોગ બનાવ્યો. અમારો બંકો હાસ તો ત્યાં ચાલુ જ હતો ને. અમે શું કહેવાય ઉદયપુરના ગાડી આ રહી આપણો બાહુબલી હિલ્સે પહોંચી ગયા છે હવે ટૂંક જ સમયમાં. ના એ બધું નહીં બરાબર. આ આપણું ગ્રુપ છે આખું ફોટોગ્રાફર આ ફોટોગ્રાફર વિડીયો તો હું ચાલે ખબર નહીં. पानी वाली बोतल चाहिए पानी वाली बोतल ले लो वहाँ से ऊपर पानी की કેવું આવ્યું જોઈએ આ ડાર બતાવો હમો. આ ડાર જુઓ ખાલી સ્કાય આ છે શિમલા મનાલી જેવો રસ્તો છે બરાબર. જેને પ્રી વેડિંગ કરવા આવવું હોય એ આવી જાવ કોન્ટેક્ટ કરવો. ખાલી જો વ્યૂ બતાવો આમ જો ખાલી ગજબ વ્યૂ. પહાડ વાળો વિડીયો તમે જોયું કે હા એ વાત છે. આવીએ છે પાર્ટી પાછળ આવો જ છે મનાલી. અરે આ ખાડો તો જો આ સાઈડ ને. હાય ગાઈસ ફાઇનલી 3 વાગી ગયા છે. શૂટ હજુ કન્ટિન્યુ છે. આજે જમવાનું બાકી છે. હજુ જમવાનો મેળ પડ્યો નહીં બરાબર. હજુ અહીં પહાડોના વચ્ચે રીટેક હમણાં બહુ આવે ભૂખ્યો થયેલો છે એટલે 2 જણા. હા શું થાય ભાઈ એટલે 2 જણો અકળાયેલો છે એના લીધે રીટેક વધારે આવે એટલે ટાઈમ લાગ્યો છે વધારે. પતી જશે આજે એવું લાગતું નહીં બરાબર. આજની રાત અહીંયા જ રોકાવું પડે ઉદયપુર જ. કાલે બીજું પતાવશું બરાબર. પછી કાલ સાંજે જયપુર જવા નીકળીશું. તો જોઈ શકો છો વ્યૂ મસ્ત છે અત્યારનો એકદમ તડકાવાળો છે તાપવાળો બરાબર. આ બેઠે છે આપણો ભાઈ શું નામ સાહિલભાઈ બેઠે છે બરાબર. અકળાયા જ નહીં ને બસ એ જ જુઓ શું કેવું અકળાય એનું કોમ નહીં યાર પાછું એવું છે બરાબર. હિતેશભાઈ બેઠા છે યાર અને મજામાં ચાલુ છે કોમકાજ થોડું બસ જો. ચલો વોટરફ્લો જવું એટલે ફરીથી મળીએ આગળના નેક્સ્ટ વ્લોગમાં. આવી જશે આપણો વોટરફ્લો એ પલળવાની વાત છે બરાબર. હા પલળવાની વાત છે બીજું કોઈ નહીં. નાનું જ થાય આપણે તો જઈને. હા બસ એમ પલળવાની જ વાત છે ભાઈ બરાબર. શું કેવું
બસ ભાઈ આ તો નાસ્તો કરીને ચલી લીધું. હા જમવાનું આજે કરી મેગી ખાઈને ચાલવી હો બરાબર. આજના ખાવાનું જમવાનું આ ચાલે કરાવડાવ્યું નહીં આપણને. હું તો મારે કરાવવાનું એનું રિવ્યુ નહીં લેવું. આમાં ના એ રિવ્યુ હાલ પૂછી લે પહેલા. સારું હાલવો પડી ગયા. હા પાસ ફાઇનલ સારો ચાલશે. સારું કોઈ કહેવા બે શબ્દ આજના દિવસ માટે. કંટાળો આવ્યો, થાક લાગ્યો બહુ ને બરાબર. તો હજુ તો 4 દાડા કાઢવાના. તમે થાકી ગયા. તો ભાઈ હજી તો ખાધી નહીં એલર્જી. હેલો મિત્રો, આજનો ઉદયપુરનો મારો પહેલો દિવસ. અત્યારે 10 વાગે પૂરો થયો છે. રાતના 10 વાગી ગયા છે. બેટરને બધું ચાર્જિંગ મૂકી દીધું. આ મેમરી કાર્ડ ને એવું અત્યારે શું કહે કોપી ચાલુ છે. હિતેશભાઈ આપણો મસાલોમાં હરે છે બરાબર. પપ્પુલાલ તો ઊંઘી ગયા છે ખાલી. આપણો આ એ હવે સીઆઈડી ચાલુ થઈ ગયું છે. શું કરે હા અત્યારે હા પિક્ચર જુઓ બેઠો 10 વાગી ગયા. આખો દિવસ થાકી ગયા છે. આજનું જે શૂટનું હતું અમારું 4 જગ્યાએ કમ્પ્લીટ રીતનું બધું પૂરું થઈ ગયું છે બરાબર. હજુ બીજે 2 જગ્યાએ સવારે જવાનું બાકી છે. હજુ એ ઉદયપુરમાં જ છે અને એ લગભગ 80 કિલોમીટરની આસપાસ દૂર જવાનું એટલે રોકાઈ ગયા છે અત્યારે. અને કાલ બપોરે પછી નીકળીશું અમે જયપુર જવા. આ 2 જણા મસ્તીમાંથી આખો રાત દાડો ઊંચા નહીં આવતા. જો તમે હા ગાડીમાં આવું કરે છો અને અહીંયા જપતા નહીં બરાબર. હવે શું કહેવું જો પડે ને પા ને જપસ આ બધા એટલે અત્યારે હું બંધ કરું છું. મળે સવારે 9 વાગ્યા છે. આ ફાઇનલી નીકળી ગયા છે. હવે ચો જવા ડમ્પિંગ ગેટે અને ટનલ આવી ગઈ મોટી. બધું કાળું થઈ ગયું અંદર. કશું દેખાતું નહીં. બોલ કંઈ ખબર નથી. ચલો કેટલા કિલોમીટર બાકી ભાઈ? 55 કિલોમીટર બાકી. મતલબ હજુ કલાક ઉપર જશે ટાઈમ. કલાકની આસપાસ પહોંચવામાં થશે. પછી નીકળીશું જયપુર જવા. બધા રસ્તાઓ 2 બાજુ પહાડો છે. એકલા પંખો હોઈ ગયો છે. આજે ઊંઘ પૂરી નહીં થી કોઈની મને ખબર છે. ઊંઘ આવી હોય એવું લાગે છે બરાબર. ના યાર રાતે મેચ હતી. મેચ જોવામાં લેટ થઈ ગયું. મળીએ આપણો આગળ જઈને. શું નામ? ડમ્પિંગ મેચ. ઓકે ચલો. કેટલા કિલોમીટર બાકી? 12. આપણે ડમ્પિંગ ગેટ આવી જતા થોડું લેટ થઈ ગયું. ટેકનિકલ ઇસ્યુ થઈ ગયો તો આ બધું. અને પાર્ટી બહુ મોટો ટેકનિકલ ઇસ્યુ લેટ પડે તો તમે લોકેશન જોઈ લો. આ એમનો નજારો ડમ્પિંગ યાર્ડનો તમે જો. હિતેશભાઈ ટ્રોન પેક કરે અને વરરાજા તમે જો ચાલા કિમ્બલ ચશ્મો બસમાં પહેર્યો. મારો બંકો ચાચ્યો. મારો બંકો આવ્યો જો બંકો કાળો નાક રંજીત કાકાનો પરમ મિત્ર ગયો ને પુત્ર બી ગયો. ચાલે ચલો હવે આગળનો બ્લોગ અમે જયપુર જઈને સ્ટાર્ટ કરશું. રસ્તામાં જમવા બેસીએ ત્યારે જમવાનું તો એ નહીં બતાવીએ કે ચકાવ બહુ મોડું થઈ ગયું. ચલો ગોડો બાવર જોઈ લો.